તો અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરતા લેટરકાંડ મામલે હવે અમરેલી પોલિટિકલ રીતે એપી સેન્ટર બની ગયું હોય તેમ લાગી રહ્યું છે। ધારાસભ્ય કૌશિક વેકરિયા અને જિલ્લા પોલીસ વડાને અલ્ટિમેટમ આપ્યા બાદ પરેશ ધાનાણી ધરણા પર છે। રાજકમલ ચોકમાં સવારે 10 કલાકે અમરેલી લેટરકાંડમાં પણ પાયલ ગોટીના સમર્થનમાં પરેશ ધાનાણીના 24 કલાકના ધરણા પૂરા થતા હતા। જોકે તેમણે વધુ 24 કલાક ધરણા જારી રાખવાની જાહેરાત કરી। એટલું જ નહીં, આવતીકાલે અમરેલી બંધ રાખવાની પણ અપીલ કરી। ધાનાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી અને જાહેરાત કરી હતી। સાથે જ વેકરિયાના નાર્કો ટેસ્ટની માંગ પણ કરી હતી અને શનિવારે અમરેલી બંધ રાખવાની વેપારીઓને અપીલ કરી હતી। સાથે જ ધાનાણીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, નાયબ દંડક કૌશિક વેકરિયા, એસપી આ ત્રણને કેટલી વખત વોટ્સએપ કોલ ઉપર વાત થઈ તે તપાસ કરાવે તેવી માંગ પણ કરવામાં આવી હતી। આ આંદોલનને પરિણામ સુધી આગળ ધપાવવા માટે પરેશ ધાનાણી વધુ 24 કલાક અન્નના દાણા વગર આ ધરણાને આગળ ધપાવવાની જાહેરાત કરે છે। શું રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની પણ આ પ્રકરણમાં સંડોવણી છે એ ગુજરાત જાણવા માંગે છે। ત્યારે કૌશિકભાઈ, હર્ષભાઈ અને અમરેલી એસપી વચ્ચે આ સમયગાળા દરમિયાન કેટલી વખત વાતચીત થઈ, શું વાતચીત થઈ એ જાણવાનો ગુજરાતને અધિકાર છે। એટલે હર્ષભાઈ સંઘવીનો પણ નાર્કો ટેસ્ટ કરાવવામાં આવે અને એના આંતરિક કોમ્યુનિકેશન એ ટેલિફોનિક હોય, વોટ્સએપ કોલ હોય, સિગ્નલ હોય કે કોઈ પણ સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ, એની તપાસ